ભરૂચમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર 1માં આવેલ બંગલા નંબર 63માં આગ, ઘરનો સામાન બળીને ખાખ. ભરૂચ શહેરમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર 1માં આવેલ બંગલા નંબર 63ના પહેલા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે ઘરમાં રહેતા રહીશો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ભરૂચ ફાયર વિભાગને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ તો એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સત્યમેવ જયતે ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ ચેનલ સાથે કેતન મહેતા, ભરૂચ. નમસ્કાર, ભરૂચ ફાયર બ્રિગેડ. આજે 12/10 અમને પ્રીતમનગર 1માં નવજીવન સ્કૂલની પાછળ બંગલા નંબર 63ની અંદર ફર્સ્ટ ફ્લોર પર ફાયરનો કોલ મળતા અમે તુરંત ઘટના સ્થળ પર પહોંચતા પહેલા માળ પર એસીની અંદર શોર્ટ સર્કિટના લીધે ફાયર થયેલ એ કોઈની જાનહાનિ થયેલ નથી અને ફાયર સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે અને કંટ્રોલમાં છે. જય હિન્દ, જય ભારત.